નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે વાત કરવાના છે તે એકમ કસોટી 2023-24 સ્ટાન્ડર્ડ 11 કેમિસ્ટ્રી પ્રશ્ન બેંકનું જે વિભાગ છે, તારીખ 4/1/2024 જે એક્ઝામ લેવાની છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણે તમારી સાથે આવ્યા છે. તો આપણે વિભાગ એથી શરૂઆત કરીશું કે નીચે આપેલા માંગ્યા મુજબ ઉત્તરો લખો. આ પહેલાં તમે જો ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમારે કઈ રીતે આ વિભાગને માણવા અને કઈ રીતે એના આન્સરો તમારે મેળવવા એ પણ તમને કહેવામાં આવશે. સૌથી પહેલાં આપણે વિભાગ એ, બી, સી જે ક્વેશ્ચનો છે એ ક્વેશ્ચનો કઈ રીતે વ્યાખ્યાયિત કરવા તેની વાત કરીશું. દર્શાવેલી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે તેનું વ્યાજબીપણું પુરવાર કરો. તો આપણે 2k + F2 તો 2k + F - એમનો આન્સર. દર્શાવેલી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે તેનું વ્યાજબીપણું પુરવાર કરીએ તો 4NH3 5O2 4NO + 6H2O. AgF2 અસ્થાયી સંયોજન છે. જો તેની બની જાય તો આ સંયોજન પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. શા માટે? K2Cr2O7નું સ્ટોક નોટેશન પ્રમાણે નામ લખો. AgNO3 ના દ્રાવણમાં Cuનો સળિયો મૂકતા થતી પ્રક્રિયા લખો. માર્શેલનો એસિડનું અણુસૂત્ર જણાવો. બ્લીચિંગ પાવડરમાં ક્લોરિનનો ઓક્સિડેશનાંક જણાવો. પોટેશિયમ ઓઝોનાઇડ ઓક્સાઇડ ઓક્સિડેશનાંક જણાવો. કોઈપણ સંયોજનમાં આલ્કોહોલ મહત્વની ઘન ઓક્સિડેશનાંક હોઈ શકે છે. નવસારમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક -3 છે. ખરું છે કે ખોટું? મિથાઇલ ક્લોરાઇડમાં કાર્બનનો ઓક્સિડેશનાંક -3 છે. ખરું છે કે ખોટું તે જણાવવાનું છે. NH4 ટ્રાઇસ H2O8માં સલ્ફર ઓક્સિડેશનનો આંક કેટલો છે? કયા પદાર્થમાં ઓક્સિડેશન પરમાણુ ઓક્સિડેશનાંક -1 છે? આગળ જોઈએ તો BaO2 SiO2માં લીટી દોરતા પરમાણુ ઓક્સિડેશનાંક ક્રમાંક કયો મળે છે? CuH + SO4 - 2 CuO2 SO2 સંતુલિત રેડોક્સ પ્રક્રિયા માટે ઓક્સિડેશનાંકમાં ફેરફાર જણાવો. Ki3 આયનો ઓક્સિડેશનાંક ગણાવો અને વ્યાખ્યા આપો કે રિડક્શન શું છે. તો કેવી રીતે H2SO5માં સલ્ફરનો ઓક્સિડેશનાંક ગણાવો. ClO- ની વિસ્મય પ્રક્રિયાનું સમીકરણ આપો. તો આમાં ઘણા જવાબ તમારી સામે છે જે તમે જોઈ શકો છો. પોટેશિયમ ઓઝોનાઇડ ઓક્સિડેશનનો આંક છે -1/3. કોઈપણ સંયોજનમાં આલ્કોહોલ મહત્તમ ઘન ઓક્સિડેશન છે +6. વિધાન સાચું બનાવવું હોય તો નવસાર નાઇટ્રોજન ઓક્સિડેશનાંક -3 છે તો સાચું છે. ક્લોરિનનો ઓક્સિડેશનાંક -3 છે તો ખોટું છે. ગોતવાનું છે આપણે કાર્બનનો, તો કાર્બનનો -2 મળશે. આમાં સલ્ફરનો આપણે ગોતીએ તો 6 મળશે. કેવી રીતે મળે તે તમને બતાવ્યું છે. કયા પદાર્થનો ઓક્સિડેશન પરમાણુ ઓક્સિડેશનાંક -1 છે? તો જોઈએ તો X = -1 મળશે. રાઈટ. BaO2 અને SiO2માં ઓક્સિડેશનાંક +2 અને +4. રેડોક્સ પ્રક્રિયામાં સંતુલિતમાં તમે જુઓ તો 6 અને 0. ઓકે. એવી જ રીતે આગળ જોઈએ તો Ki3માં આયનો ઓક્સિડેશનાંક કયો છે? તો આયનો ઓક્સિડેશનાંક થશે -1. વ્યાખ્યા આપો. રિડક્શન કરતા પ્રક્રિયા દરમિયાન જે પદાર્થ હાઇડ્રોજન આપે અથવા ઓક્સિજન મેળવે તે પદાર્થને રિડક્શન કરતા કહે છે. સોડિયમ એટલે ઓક્સિડાઇઝિંગ, H2 એટલે રિડ્યુસિંગ. H2SO4 સલ્ફર ઓક્સિડેશનાંક +6 થશે અને Cl- Cl- રેડોક્સ પ્રક્રિયા એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેવા પ્રક્રિયકો ઓક્સિડેશનાંકમાં ફેરફાર થાય તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે. ઉપયોગિતા તમને બધાને ખબર છે. 5-6 ઉપયોગિતા તમારે લખવાની છે. સ્ટોક નોટેશન પદ્ધતિને ઉદાહરણ સહિત સમજાવો. તો રાસાયણિક વિજ્ઞાનમાં ધાતુ સંયોજનના નામકરણ વખતે તેમાં તત્વોમાં ઓક્સિડેશન અવસ્થાનો ઉપયોગ કરતા આ નામકરણ પદ્ધતિને સ્ટોક નોટેશન કહે છે. જે રીતના જોયું copper 2O તો copper 1 ઓક્સાઇડ, V2O5 તો વેનેડિયમ 5 ઓક્સાઇડ, Cr2O7 ક્રોમિયમ 3 ઓક્સાઇડ. રેડોક્સ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા દ્વારા સમજાવો. તો X + YZ - XZ + Y. ધાતુ વિસ્થાપન એક ધાતુ બીજી ધાતુને બિનસંયોજિત સ્વરૂપે વિસ્થાપિત કરે છે. આનો વધુ ઉપયોગ ધાતુ કર્મ વિધાનમાં શુદ્ધ ધાતુ મેળવવા માટે થાય છે.
અધાતુ વિસ્થાપન, આ વિસ્થાપન હાઇડ્રોજન વિસ્થાપન પ્રક્રિયાનો સમાવેશ થાય છે. એવી રીતે તમે એક્ઝામ્પલ સાથે તેને સમજાવી શકો છો. એટલું બધું લખવાની જરૂર નથી, જેટલું ઇનફ છે એટલું કરજો. ઓકે, MnO-4 અને Y-MnO2 અને I2 બેઝિક માધ્યમમાં કઈ રીતે પ્રક્રિયા થાય છે, રાઇટ હેન્ડ સાઈડ ને લેફ્ટ હેન્ડ સાઈડ, એવી રીતે તમારે લખવાની છે અને બેલેન્સિંગ કરવાનું છે. શું કરવાનું છે? બેલેન્સિંગ. આવી રીતે H2O2નું Fe+2, Fe+3 અને H2Oનું આપણે એસિડિક દ્રાવણમાં શું કરવાનું છે? સંતુલિત કરવાનું છે. ઓકે, તો આ હતું તમારું ધોરણ 11 કેમિસ્ટ્રીનું પ્રશ્નપત્ર. રેડક્સ ચેપ્ટર તમારે આવવાનું છે, તો એ ચેપ્ટરને રિલેટેડ સૌથી મહત્ત્વના સવાલોની આપણે ડિસ્કશન કરી. આવી જ રીતે બીજા મેળવવા હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આગલા જે સવાલો છે તો તેમના પણ તમને જો આન્સર જોતા હોય તો આ છે તમારી સામે, 1થી બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો ને સાતમો, આઠમો આપણે આગળ જોયું. ચાલો, થેન્ક યુ.